ભાવનગર જિલ્લામાં પણ ભારે વરસાદને કારણે નદીઓ બે કાંઠે વહી રહી છે। ભાવનગર જિલ્લાની જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ ઓવરફ્લો થયો છે। રાત્રિના સમયે ડેમના 59 દરવાજા 1 ફૂટ જેટલા ખોલવામાં આવ્યા હતા। શેત્રુંજી ડેમમાંથી પાણી છોડવામાં આવતા શેત્રુંજી નદી બે કાંઠે વહી રહી છે, જેથી નીચાણવાળા વિસ્તારમાં લોકોને નદીના પટમાં ન જવા માટે સૂચના આપવામાં આવી છે। મેઢા, લાખાવાડ, પિંગલી, ભેખાલી, દાંતરડ, શેવાલિયા, માખણિયા અને સરતાનપુરા સહિતના ગામોના લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે। તો ભારે વરસાદને પગલે શેત્રુંજી ડેમ ઓવરફ્લો થયો છે। ગઈકાલે રાત્રે જ અહીંના 59 જેટલા દરવાજા ખોલવામાં આવ્યા છે। 2 ફૂટ જેટલા દરવાજા ખોલવામાં આવ્યા હતા। હાલ આ નદી બંને કાંઠે વહી રહી છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે ભારે વરસાદને પગલે શેત્રુંજી ડેમ ઓવરફ્લો થતા આવા દ્રશ્યો સર્જાયા હતા, જેને જોવા માટે ઘણી જગ્યાએ લોકો પણ જોવા મળ્યા હતા। શેત્રુંજી ડેમના 59 જેટલા દરવાજા ખોલવામાં આવ્યા હતા અને હાલ આ નદી બંને કાંઠે વહી રહી છે। નીચાણવાળા વિસ્તારમાં લોકોને ન જવાની સૂચના આપવામાં આવી છે। નદીની આસપાસના વિસ્તારોમાં પણ પાણી ફરી વળ્યા છે। આ ડેમ ઓવરફ્લો થયો છે, તો ડેમને ઓવરફ્લો થતો જોવા તેમજ બે કાંઠે વહી રહેલી શેત્રુંજી નદીને નિહાળવા માટે પણ ઘણા લોકો ભેગા થયા હતા। જો કે નીચાણવાળા વિસ્તારમાં લોકોને ન જવાની સૂચના આપવામાં આવી હતી। તો છેલ્લા 2 દિવસથી ગુજરાતમાં રાજ્યભરમાં જે રીતે વરસાદ વરસી રહ્યો છે તેના પગલે અનેક ડેમો છલકાયા છે, જેમાંનો એક શેત્રુંજી ડેમ પણ છે। તો ભાવનગર જિલ્લામાં ભારે વરસાદને કારણે નદીઓ બે કાંઠે વહી રહી છે। ભાવનગર જિલ્લાની જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ પણ ઓવરફ્લો થયો છે। રાત્રિના સમયે ડેમના 59 દરવાજા 1 ફૂટ જેટલા ખોલવામાં આવ્યા હતા। શેત્રુંજી ડેમમાંથી પાણી છોડવામાં આવતા શેત્રુંજી નદી બે કાંઠે વહી રહી છે, જેથી નીચાણવાળા વિસ્તારમાં લોકોને નદીના પટમાં ન જવા માટે સૂચના આપવામાં આવી છે। અહીંના મેઢા, લાખાવડ, પિંગલી, ભેગાલી, દાંતરડ, શેવાલિયા, માખણિયા અને સરતાનપુરા સહિતના ગામના લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે। તો છેલ્લા 2 દિવસથી ગુજરાત રાજ્યભરમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે ઘણા ડેમો ઓવરફ્લો થયા છે।